ગાંધીનગર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવશે। આપને જણાવી દઈએ કે 6-7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી શુભારંભ થનાર છે। 246 તાલુકામાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે તો કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરશે। ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ કરાશે। તો આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા 6 અને 7 ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યભરના 246 તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવ યોજાશે। તો આ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે। તેમણે કહ્યું કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરશે। ખેડૂતોની સમસ્યાનું નિવારણ નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેનું માર્ગદર્શન અપાશે। તો આ 2 દિવસીય મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન અને આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન યોજાશે। આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે।